ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર 33. ચલો બોલો તો રકમ. integration of I is equal to integration 1 upon 1 minus 10x 1 upon 1 minus 10x. ઓકે છે. ચલો તો આની આગળનો ક્વેશ્ચન શું છે? 32. એ 1 upon 1 plus cot x છે. વન ટાઈપ ઓફ આના જેવું જ છે. સમજ પડી ગઈ? એમાં જે પ્રોસેસ કરી હતી એવી જ આમાં કરવી પડશે. ખાલી ચેન્જ શું આવશે કે કોટમાં કોસ અપોન સાઇન ઉપર ગયો હતો અને 2 વડે ગુણ્યા 2 વડે ભાગીને છેદનું વિકલન સેટ કર્યું હતું. આમાં શું કરવું પડે? કોસ ઉપર જશે એટલે કોસ ને 2 વડે ગુણીને 2 વડે ભાગીશું. સમજ પડી ગઈ? બીજો કોઈ ચેન્જ આવશે નહીં આવે. યાદ રહી ગયું? ઓકે છે. તો એઝ અ 32 ક્વેશ્ચનમાં જે કરેલું છે એ જ પ્રોસેસ આમાં કરવાની. ખાલી સેટ છેદમાં જે આવે ને એ મુજબનું કરવાનું. ડન છે? તો આને એટલું લખી દઈએ. ઓકે, આ ક્વેશ્ચન કરવાની કોઈ જરૂર છે નહીં. ચલો 34 નંબર. Integration of in root of nx upon sin x into cos x. આખું sin x into cos x into dx. ઓકે. ચાલો વિચારો હાલો શું કરીશું. હવે ઉપરની રીત કેન્સલ. હવે એ રીત આમાં લાગુ નહીં પડે. નવી રીત વિચારો. શું આવી શકે? જો સૌથી પહેલા તો છે ને અહીંયા જો મેં tan બનાવી દઉં sin upon cos tan બનાવી દઉં તો અહીંયા મારે શું બને? cos સ્ક્વેર બને. cos સ્ક્વેર બને. અહીંયા tan બનાવવા માટે cos વડે ભાગવું પડે એટલે cos વડે અહીંયા ગુણવું પડે તો cos સ્ક્વેર બને. cos સ્ક્વેર એ sec સ્ક્વેર થઈ જાય અને tan x બરાબર t આવી જાય અને tan x નું વિકલન sec હો ગયા. ચાલો સમજ પડે ને? એક ક્વેશ્ચન મગજમાં અલગથી વિચારવો પડશે. દરેક ક્વેશ્ચનમાં અલગ રીત છે પણ એક વખત આવડી ગયું ને 14 માંથી 14 માર્ક આવશે. ઓકે છે. પણ આપણે 20 માર્ક સુધી બી પૂછાય. 14 તો મિનિમમ છે. જનરલ ઓપ્શનમાં 20 સુધી બી પૂછાય છે. એટલે આ ચેપ્ટર ઓપ્શનમાં નીકળે એમ જ નહીં. રૂટ tan x અહીંયા sin upon cos એટલે tan into cos સ્ક્વેર. સમજ પડી કે નહીં? sin upon cos. યસ. ઓકે, હજુ આવું રહેવા દઈએ. ચાલો sin upon cos. ઓકે છે. ચલો સમજાઈ ગયું? હાલો હવે આને tan કરી દઈએ. તો ઉપર રૂટ tan છે છેદમાં tan છે તો રૂટ tan છેદમાં બચે કારણ કે tan ની એક ઘાત છે અંશમાં અડધી ઘાત છે તો છેદમાં અડધી બચે અને આ sec સ્ક્વેર અંશમાં જતું રહે. લખાવો. ચલ હવે શું આવશે? ધારો કે નહીં યાર tan x બરાબર t therefore ડન. આવું દેખાય છે આમાં? તો આ પાર્ટી ઉડી ગઈ તો લખાવો 1 upon root x નું 2 root x થઈ જાય. સંકલન 1 upon root x કહેવાય ને 2 root x. લાઈક કઈ રીતે સમજાવું? આવું છે. આનું સંકલન કરો તો આનું ગોખી જ નાખવાનું. જો 2 root x તો 1 upon root t ને શું કહેવાય? 2 root t. ડન. આવડી જશે ને? બાકી ખબર પડી ગઈ ને? તો ચલો મેં શું કરી દઉં? 2 root t plus c તો 2 root tan x plus c પતી ગયું. નેક્સ્ટ ક્વેશ્ચન. Integration of 1 plus log x whole square છેદમાં x. આ તો આવડે હોમવર્કમાં કરશો અથવા હમણાં મેં પેલું ઇન્ક્વાયરી લેવા જાઉં ત્યારે બધું કરજો. સમજાઈ ગયું ને? વચ્ચે વચ્ચે છોડેલા છે. આમાં શું આદેશ લેવાનો બોલો? 1 plus log x 1 plus log x t લઈ લો એટલે 1 upon x ઉડી જશે. t સ્ક્વેર t ક્યુબ બાય 3 પતી ગયું. ચાલો 36. Integration of પહેલા કાઉન્સમાં x plus 1 બીજા કાઉન્સમાં x plus log x whole square ના આખાના છેદમાં x. હા x સ્ક્વેર નહીં આના છેદમાં નથી ને? ના આખાના છેદમાં. ઓકે ચાલો વિચારો. હાલો
x क्या करेंगे? नो आइडिया. खुश બટા 100 લાવવાના છે, વિચારો. ઓકે, આનું વિકલન તો નો મેળ આવે. આનું વિકલન શું થાય? 1 plus 1 upon x. દેખાય છે મને આમાં 1 plus 1 upon x. મને દેખાય છે. આના છેદમાં આ હોય એટલે હું આવું લખું. થઈ ગયું 1 plus 1 upon x. થઈ ગયું આનું વિકલન. આ ઉડી જશે dx વાળો પોર્શન એટલે t સ્ક્વેર. યસ ને? ડન છે ને? ઓકે, ચાલો શું લખું અહીંયા બોલો? x plus log x. x plus log x is equal to, વિનીત સમજ પડે બેટા, ભલે આઈડિયા ન આવે પણ સમજ તો પડે છે ને બેટા, આઈડિયા ધીરે ધીરે આવશે. ચલો આનું વિકલન શું થાય? 1 plus 1 upon x is equal into dt is equal to dx by dt. ડન. ચાલો તો અહીંયા જો એક વખત લખી દઈએ 1 plus 1 upon x x plus log x નો સ્ક્વેર dx એટલે અહીંયા આવી ગયું t સ્ક્વેર dt. સમજાઈ ગયું ને? આ t આવી ગયો. ઓકે, ચાલો તો આવી ગયું t ક્યુબ બાય 3 પ્લસ c. x plus log x cube by 3 plus c. ડન છે. નેક્સ્ટ બોલો. ચાલો Integration of x cube sin 1 3 છે. 5 મિનિટમાં આવું બધાને હાથે લઈ લો. પછી x cube x ક્યુબ છેદમાં કઈ લેવાનું છે? x cube into sin of tan ઇનવર્સ. x raised to 4. યસ, છેદમાં 1 પ્લસ x રેઝ ટુ 8. Yes. જગદીશ તો ગોખેલું છે ભાઈ. એમ તો 11મું વર્ષ જાય છે, પેલું બીજું નહીં. તમે 11મી બેચ છો મારી. 2014માં મારી પહેલી બેચ હતી. ઓકે, હાઈએસ્ટ 98 આવેલા છે. આપણે રેકોર્ડ તોડવાનો છે. 98 હાઈએસ્ટ છે. આ વર્ષના 94 વાળા 4 હતા. આ વર્ષની બેચમાં ભણાઈ છે 12 સાયન્સ પાસે. 94 વાળા 4 ને 92 વાળા 4. 40 વિદ્યાર્થીમાંથી 80 કે તેના કરતા વધારે 18 છોકરાને આવ્યા. 40 માંથી પાસ તો 40 છે કે 35 વાળા 38 વાળા તો હોય જ. 40 માંથી કહું છું. ઓકે ને? ચાલો પણ આપણે રેકોર્ડ તોડવાનો છે. ચાલો હાલો વિચાર. ચાલો વિચાર. Tan inverse x raised to 4 1 upon 1 plus x square. યસ, અને x રેઝ ટુ 4 નું વિકલન શું થાય? x રેઝ ટુ 4 નું પછી વિકલન કરવું પડે ને? બાકી રહે તેનું વિકલન. 4x cube. आई गयो x क्यूब, आई गयो 1 प्लस एक्स स्क्वेर हो गया. એટલે આટલી પાર્ટી ઉડી જાય, sin t આવી જશે. હવે વિચાર આવી ગયો તમને. ઓકે, ચાલો. કારણ કે મેં શીખવી દો તો તમને વિચાર આવી જ જાય. પણ તમારે સ્ટ્રાઇક થવી જોઈએ અને તમારી સ્ટ્રાઇક તમને કોઈ દી ના ભૂલે. ધારો કે Tan inverse x raised to 4 is equal to t. And that 1 upon 1 પ્લસ x રેઝ ટુ 8 ઇન્ટુ 4x ની 3. સમજ પડી ગઈ ને? dx dt એટલે 1/4 છેદમાં આવી જશે. ઓકે, ચાલો લખીએ 1/4 ઇન્ટિગ્રેશન sin t dt. sin t નું સંકલન માઇનસ cos t પ્લસ c. minus 1 upon 4 cos of tan inverse x raised to 4 plus c. ડન છે? એકાદો કરતો જાઓ. ચાલો પછી મજા, અથવા હાઈલાઈટ આપતો જાઓ. 38 માં છે કૌંસમાં x n into x raised to 9. 10 n 1 plus MCQ આવી ગયો. x raised to 9 plus n raised to 10 ની x ઘાત into log of base e 10
10 કાઉન્સ પૂરો 8 ખાના છેદમાં x ની 10 ઘાત વત્તા 10 ની x ઘાત છેદનું વિકલન કરો તો 10x ની 9 a રેસ ટુ x નું વિકલન a રેસ ટુ x log a પતી ગયું log મોડ જવાબ આવશે log વાળો જવાબ એક છે જોઈ લેજો આનો આદેશ ચાલો હજુ એક બાકી ને બોલો ઇન્ટિગ્રેશન ઓફ dx ના આખાના છેદમાં sin સ્ક્વેર x cos સ્ક્વેર x સામે એક જ આવે sin સ્ક્વેર x પ્લસ આવે હોય એક હિન્ટ આપી દઉં છું ઓકે ઉપર એક હોય એક ને sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર કહેવાય છેદ વિભાજન અલગ અલગ છેદ એટલે અહીંયા બચે cos સ્ક્વેર ને કહેવાય sec સ્ક્વેર અને અહીંયા બચે sin સ્ક્વેર ને કહેવાય cosec સ્ક્વેર sec સ્ક્વેર નું સંકલન tan x cosec સ્ક્વેર નું માઈનસ cot x જો આન્સર આવી ગયો ડન આટલું લખશો આખું સ્વાધ્યાય આખું બાકી નોટમાં લખો મારે વાર લાગશે ત્યાં સુધી પછી પાછું આગળ તમે આખું શું કરશો આખું સ્વાધ્યાય વાંચી અને પછી રકમ જોઈ અને સ્ટ્રાઇક કરશો સ્ટ્રાઇક સમજાઈ ગયું ને ટેક્સ્ટ બુકમાં ડન છે ઓકે ચાલો લખો હાલો